કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મોમાં ટોપિક નંબર 9.4.1 ટોરિસિલીનો નિયમ, જેમાં ટોરિસિલ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ તરલ ભરેલી ટાંકી જેના તળિયાથી અમુક ઊંચાઈએ એક છિદ્ર હોય તો એ છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ શું હશે? ટોપિકનું નામ છે વિદ્યાર્થી મિત્રો બહાર આવતા તરલની ઝડપ. કોના દ્વારા આપવામાં આવી? ટોરિસિલી. એટલા માટે એને ટોરિસિલીનો નિયમ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને કદાચ યાદ હોય તો પ્રકરણ નંબર 7 ની અંદર આપણે h ઊંચાઈએ તમને ધારો કે આ h ઊંચાઈએથી આ જમીન છે અને h ઊંચાઈએથી એક પદાર્થને મુક્ત પતન કરવા દઈએ છીએ. શું કરે છે? પદાર્થ મુક્ત પતન કરે છે. તો આપણે જોયું હતું કે જમીનથી અમુક ઊંચાઈએ h ઊંચાઈએ જો મારે એનો વેગ મેળવવો હોય તો આ વેગ કેવી રીતે મેળવ્યો હતો? આ વેગ આપણે મેળવ્યો હતો વિદ્યાર્થી મિત્રો v બરાબર √2gh અનુસાર. સમજાય છે? તો ટોરિસિલી શું કહે છે કે કોઈ તરલ ભરેલી ટાંકી હોય અને એના તળિયેથી અમુક ઊંચાઈએ, કેટલી ઊંચાઈએ? y1 ઊંચાઈએ કોઈ એક છિદ્ર હોય તો આ છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ, જો અહીંયા v1 છે, બહાર આવતા તરલની ઝડપ v1 એ હંમેશા તેટલી જ ઊંચાઈએ કોઈ પદાર્થ મુક્ત પતન પામતો હોય તો એ મુક્ત પતન પામતા પદાર્થની ઝડપના સૂત્ર બરાબર હોય. ફરીથી રિપીટ કરું છું. ટોરિસિલી શું કહે છે? ટોરિસિલીનો નિયમ શું કહે છે કે તરલ ભરેલી ટાંકીમાં તળિયાથી અમુક ઊંચાઈએ કોઈ એક છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ તેટલી જ ઊંચાઈએ મુક્ત પતન પામતા પદાર્થની અંતિમ ઝડપના સૂત્ર બરાબર હોય. તો આ ઝડપ અને આ ઝડપ ટોરિસિલી અનુસાર કેવી હશે? સમાન હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે ટોરિસિલીનો નિયમ. હવે આપણે આ સૂત્રના જેમ જ અહીંયા પણ ટોરિસિલીના કહેવા અનુસાર બહાર આવતા તરલની ઝડપ શોધવાની છે. તો પહેલા તો આકૃતિને સમજી લઈએ. આકૃતિ શું કહે છે? તો જો એક ટાંકી લીધેલી છે, પાણી, વિચારો તરલની જગ્યાએ આપણે પાણી લીધું છે. તો પાણી ભરેલી ટાંકી છે, તરલ ભરેલી ટાંકી છે, એમાં તળિયેથી y1 ઊંચાઈએ એક છિદ્ર છે. આ ટાંકીની અંદર જે તરલ ભરેલું છે, તરલ તળિયાથી y2 ઊંચાઈ સુધી ભરેલું છે. તો તરલ ભરેલી જેટલી ઊંચાઈ છે ટાંકીમાં કેટલી છે? y2 જેટલી. બરાબર. હવે આ જે છિદ્ર છે વિદ્યાર્થી મિત્રો, એ છિદ્રનું ક્ષેત્રફળ a1 અને ટાંકીનું ક્ષેત્રફળ a2 છે. આ બરોબર યાદ રાખજો. a1 શું છે? છિદ્રનું ક્ષેત્રફળ. જ્યારે ટાંકીનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? a2. અને જ્યારે આ તરલ આ છિદ્રમાંથી બહાર આવશે ત્યારે આ ટાંકીમાં જે પાણી જે ઊંચાઈએ છે ત્યાંથી ધીમે ધીમે શું આવે? નીચે આવે. તો નીચે આવે તો આ જે સપાટી છે તરલની સપાટી, એની ઝડપ કેટલી? સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો એ શોધવી પડે. કારણ કે બહાર આવતા તરલની ઝડપ તો આપણે શું કીધી છે વિદ્યાર્થી મિત્રો? બહાર આવતા તરલની ઝડપ આપણે v1 કહી છે. ઓકે, તો મારે પહેલા શું શોધવું પડશે? v2 શોધવું પડશે. સાથે સાથે જો હું અહીંયા બે પોઈન્ટ લઈ લઉં, આ એક પોઈન્ટ બિંદુ 1 અને વિદ્યાર્થી મિત્રો આ બિંદુ 2, તરલની સપાટીનું બિંદુ 2, તો આ બિંદુ 1 ઉપર દબાણ કેટલું છે? તો બિંદુ 1 એટલે કે પાણી બહાર નીકળે છે એ વખતે દબાણ, જો હું એક જગ્યાએ દબાણ જો હું P1 કહું તો કોના જેટલું હોય? વાતાવરણના દબાણ જેટલું હોય. એટલા માટે P1 બરાબર PA. જ્યારે આ પર્ટિક્યુલર બિંદુ 2 છે, એ બિંદુ 2 જે દબાણ આપણે લીધું P2 એને આપણે શું ધારી લીધું છે? P ધારી લીધું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી આકૃતિ. હવે મેં તમને કહ્યું પ્રમાણે સૌથી પહેલા તમારે શું શોધવું પડે? જ્યારે પાણી બહાર આવતું હોય તો આ સપાટી નીચે જાય, અને નીચે જાય તો કેટલી ઝડપે જાય? એટલે v2 શોધવું પડે. તો વિદ્યાર્થી મિત્રો v2 શોધવા માટે અહીંયા હું લખી શકું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર
છિદ્રમાંથી બહાર નીકળતા તરલને કારણે ટાંકીની અંદર તરલની ઉપરની સપાટી જો v2 વેગે ગતિ કરે તો આપણે શું ધાર્યું? v2 વેગે ગતિ કરે તો સાતત્ય સમીકરણ મુજબ શું કરું છું વિદ્યાર્થી મિત્રો? સાતત્ય સમીકરણનો ઉપયોગ કરું છું. સાતત્ય સમીકરણ શું છે? a1 v1 બરાબર a2 v2. a1 એટલે છિદ્રનું ક્ષેત્રફળ, v1 છિદ્રમાંથી બહાર નીકળતા તરલનો વેગ, a2 ટાંકીનું ક્ષેત્રફળ, v2 તે ટાંકીના અંદર રહેલા પાણીની સપાટી જે શું કરે છે? નીચે આવે છે. પાણીની ઉપરની સપાટીનો વેગ ટૂંકમાં. બરાબર. મારે v2 શોધવાનો છે તો v2 ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? a1 ભાગ્યા a2 ઇન્ટુ v1. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા a2 શું છે? a2 ઇઝ ગ્રેટર દેન a1 હોવાથી શું થાય વિદ્યાર્થી મિત્રો? ચેક કરો, જુઓ. અહીંયા a2 ખૂબ મોટો છે તો આખું પદ કેવું થશે? આખું પદ ખૂબ નાનું થશે. ઇટ મીન્સ v2 ઇઝ લેસ દેન v1. બરાબર. તો આપણે શું કરી શકીએ? તેથી v2 ને લગભગ 0 ગણતા, તો v2 ને મેં શું લીધું વિદ્યાર્થી મિત્રો? લગભગ 0 માની લીધું. તો આપણે એકદમ ઓછું હશે, વેગ બહુ ઓછો હશે, આપણે એને લગભગ શું માની લઈએ? 0. તો વિદ્યાર્થી મિત્રો v2 ને નિયરલી ઇક્વલ ટુ 0 માનીને ચાલુ છું. તો હવે વિદ્યાર્થી મિત્રો મને આ પાણીની સપાટી જે નીચે આવે છે એનો વેગ v2 બરાબર 0 મળ્યો. હવે હું શું કરીશ? મારે બહાર આવતા તરલની ઝડપ શોધવાની છે, v1 શોધવાની છે. તો હું આ બિંદુ 1 અથવા સ્થાન 1 અને બિંદુ 2 અથવા સ્થાન 2 ઉપર બર્નોલીનું સમીકરણ લગાવો. તો જુઓ, લખી શકાય કે બિંદુ 1 અને 2 પર બર્નોલીનું સમીકરણ લગાવતા અથવા વાપરતા, તો therefore p1 plus 1/2 રો v1 સ્ક્વેર પ્લસ રો જી h1 બરાબર p2 પ્લસ 1/2 રો v2 સ્ક્વેર પ્લસ રો જી h2. આ આપણું બર્નોલીનું સમીકરણ છે. તો હવે આપણા કિસ્સા અનુસાર બર્નોલીનું સમીકરણ આપણે મોડિફાય કરવું પડે, બદલવું પડે. તો જુઓ, p1 તો આપણા જગ્યાએ શું છે? pa છે. તો therefore pa પ્લસ 1/2. હવે આ રો શું છે? તો આપણે એવું ધારી લઈએ કે આ જે પાણી છે તો રો ઘનતા વાળું તરલ. આપણે શું માની લીધું? રો ઘનતા વાળું તરલ. તો આ તરલ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? રો ઘનતા વાળું છે. તો 1/2 રો આ છિદ્રમાંથી a1 ક્ષેત્રફળ છિદ્રમાંથી બહાર આવતો વેગ v1, તો v1 સ્ક્વેર પ્લસ રો જી એમને h1. તો આ છિદ્ર કેટલી ઊંચાઈએ છે જુઓ? y1. તો h1 ની જગ્યાએ હવે વિદ્યાર્થી મિત્રો y1 લઈ શકાય. આ બિંદુ 1 મતલબ છિદ્ર કેટલી ઊંચાઈએ હતું? y1. તો આપણે શું લખ્યું અહીંયા? h1 ની જગ્યાએ y1. સેમ બિંદુ 2 માટે, આ બિંદુ 1 માટે છે, આ બિંદુ 2 માટે છે. તો બિંદુ 2 ક્યાં છે જુઓ? આ રહ્યું. તો ત્યાં દબાણ કેટલું છે? p2, p જેટલું પ્લસ 1/2 રો v2 સ્ક્વેર. પણ v2 તો શું છે? 0. તો આખું પદ શું થઈ જશે? 0 થઈ જશે. રો જી h2. હવે h2 તળિયેથી આ બિંદુ 2 ની ઊંચાઈ કેટલી છે જુઓ વિદ્યાર્થી મિત્રો? y2 છે. તો અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો? y2. જેમ અહીંયા બિંદુ 1 y1 ઊંચાઈએ હતું એવી રીતે બિંદુ 2 y2 ઊંચાઈએ છે.
તો V2 તો શું છે? V2 0 છે. અહીં V2 બરાબર 0 મૂકતા તો શું લખી શકું વિદ્યાર્થી મિત્રો? લખી શકું therefore PA પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G Y1 ઇઝ ઇક્વલ ટુ P પ્લસ આ તો 0 થઈ ગયું, તો હવે આ પદ 0 થઈ ગયું એટલે હવે લખવાની જરૂર નથી. તો હવે સીધું આ લખીશ રો G Y2. મારે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? V1 શોધવાનું છે. બહાર આવતા પાણીની ઝડપ શોધવાની છે, તરલની ઝડપ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જો હું V1 અને સૂત્રનો કરતા બનાવું તો આ પદ અને આ પદને ક્યાં લઈ જવું પડશે? જમણી સાઈડ લઈ જવું પડે. તો therefore 1/2 રો V1 સ્ક્વેર બરાબર આ આમ જશે તો શું લખી શકાય? P માઇનસ PA લખી શકાય. અને આ પદ આમ જાય તો શું લખી શકાય? રો G Y2 માઇનસ રો G Y1 લખી શકાય. જો તો હવે આમાંથી જુઓ રો G કોમન કાઢું તો શું લખી શકાશે વિદ્યાર્થી મિત્રો? therefore 1/2 રો V1 સ્ક્વેર બરાબર P માઇનસ PA પ્લસ રો G Y2 માઇનસ Y1. તો અહીંયા ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, Y2 માઇનસ Y1 કેટલું થશે? H જેટલું. સપાટીથી આ છિદ્ર કેટલી નીચે છે? H ઊંચાઈએ. તો શું લખી શકાય? Y2 માઇનસ Y1 બરાબર H. તો લખી શકાય અહીં Y2 માઇનસ Y1 બરાબર H મૂકતા લખી શકાશે. તો જો હું H મૂકું વિદ્યાર્થી મિત્રો તો શું આવશે? જુઓ હવે આને હું અહીંયા લખું છું. હા, તો જુઓ જરા. therefore 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P માઇનસ PA અહીંયા પ્લસ રો G Y1 માઇનસ Y2 ની જગ્યાએ શું લખી શકાય? સીધું H લખી દો, કૌંસ કરવાની જરૂર H. તો હવે V1 ને સૂત્રનો કરતા બનાવું. therefore V1 સ્ક્વેર બરાબર અને નીચે લઈ જઈએ તો લખી શકાય. પહેલા જુઓ 2 છેદમાંથી ક્યાં જાય? ગુણાકારમાં. તો લખાય P માઇનસ PA આની અંદર લઈ લઈએ તો 2 રો GH. તો 2 ને મેં બંને બાજુ અંદર ગુણ લીધા. હવે આ ગુણાકાર ક્યાં જશે? જે રો ગુણાકારમાં છે ક્યાં જશે? ભાગાકારમાં. તો લખી શકું. તો આને આવી રીતે લખી શકાય. હજી જુઓ જરા 2 P માઇનસ PA ભાગ્યા રો વત્તા 2 રો G H ભાગ્યા રો. તો જુઓ રો કેન્સલ થઈ જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો લખી શકું therefore V1 બરાબર અંડર રૂટ ઓફ 2 P માઇનસ PA ભાગ્યા રો વત્તા 2GH. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આ તમારું સમીકરણ બનશે. તો આ સમીકરણ શું છે? બહાર આવતા છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર મળે. તરલની ઝડપનું સૂત્ર મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ સૂત્રમાં 2 કિસ્સા લઈશું, 2 કેસ લઈશું. કયા કિસ્સા? એક લઈશું કે જો આ ટાંકી ઉપરથી બંધ હોય મતલબ આ કિસ્સો. આ કયો કિસ્સો ક્યારનો છે? તો ટાંકી બંધ હોય ત્યારે. તો આ ટાંકી કેવી છે? અત્યારે બંધ છે, એ કિસ્સો છે. હવે જો હું વિદ્યાર્થી મિત્રો ટાંકીને ખુલ્લી કરી દઉં, એવું માનું કે ટાંકી કેવી છે વિદ્યાર્થી મિત્રો? ખુલ્લી છે. તો શું ચેન્જ થશે? જરા ધ્યાનથી જુઓ. તમે પહેલા એક કામ કરો, આને લખી લો, કારણ કે મારે થોડી જગ્યાની જરૂર પડશે. બરાબર છે? ચલો અહીંયા જ લખી દઉં છું. ઓકે, તો જુઓ હવે લખીએ કે ખુલ્લી ટાંકી માટે હું કેસ કયો લઉં છું વિદ્યાર્થી મિત્રો? ખુલ્લી ટાંકીનો કેસ. જો ખુલ્લી ટાંકીનો કેસ લઉં, ચલો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, તમે એક કામ કરો, પહેલા આને લખી જ દો, પછી હું
આ ઉપરનું થોડું ઇરેઝ કરી અને તમને બે કેસ, એમાં પહેલો કેસ તો આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ કે ટાંકી બંધ હોય તો શું થશે, આ જ આવશે સૂત્ર. અને બીજો કેસ, જો ટાંકી ખુલ્લી હોય તો શું થાય એ હું તમને સમજાવું. તો પહેલા આને નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કર્યા પછી હું ઉપરનો ભાગ થોડો ભૂસી અને તમને બીજો એક કેસ સમજાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એ જ સમીકરણને આપણે ટાંકી જ્યારે ઉપરથી ખુલ્લી હોય, અત્યારે શું છે, આ બંધ ટાંકી માટેનું સમીકરણ છે. તો હવે ટાંકી ખુલ્લી હોય ત્યારે શું લખી શકાય, તો કેસ 2 અથવા કેસ 1 લખો ને ચાલે, પહેલો જ કેસ કોને, આને આપણે આની સાથે ગણી લઈએ. તો કેસ 1, ટાંકી ઉપરથી ખુલ્લી હોય ત્યારે. તો આ કેસ લઈ લો વિદ્યાર્થી મિત્રો. તો શું લખી શકાય, જુઓ, જ્યારે ટાંકી ઉપરથી ખુલ્લી હોય તો વાતાવરણનું દબાણ એ સીધે સીધું અહીંયા પીની જગ્યાએ આપણને મળે. મતલબ ખુલ્લી હોય ત્યારે P2 બરાબર PA થાય. શું થશે, જો આ ઉપર ખુલ્લું હોય તો સીધું વાતાવરણનું દબાણ અહીંયા લાગે આ સપાટી ઉપર, પાણીની આ સપાટી ઉપર. P2 જે આપણે પહેલા P લીધેલું હતું, અહીંયા હવે શું લાગશે, વાતાવરણનું દબાણ એટલે PA લાગશે. તો શું લખી શકું, ધેરફોર સમીકરણ, આને સમીકરણ 1 આપી દો. તો સમીકરણ 1 માં P2 બરાબર PA મૂકતા તો શું આવે, જુઓ, ધેરફોર V1 બરાબર √2 પીની, અહીંયા જુઓ પીની જગ્યાએ શું આવશે, PA માઇનસ PA ભાગ્યા રો, આ શું છે, રો છે, પ્લસ 2GH. ઓકે, તો જુઓ P માઇનસ PA શું થશે વિદ્યાર્થી મિત્રો, 0. ધેરફોર V1 બરાબર √, આ પદ તો શું થઈ ગયું, 0 થઈ ગયું. તો શું આવશે, 2GH. ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્રો V1 બરાબર શું આવે, √2GH. તો વિદ્યાર્થી મિત્રો આ કોના જેવું છે, આ વિદ્યાર્થી મિત્રો H ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થના અંતિમ વેગના સૂત્ર બરાબર છે, બરાબર થશે. તો કોના જેટલું થયું, H ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થના અંતિમ વેગના સૂત્ર બરાબર. તો ટોરિસિલી પણ એ જ કહે છે કે પાણી ભરેલી ટાંકીમાં છેડેથી અમુક ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ તે જ ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થના અંતિમ ઝડપ જેટલું થાય. તો તમે જુઓ આ સૂત્ર અને આ સૂત્ર આવી ગયું સમાન. તો આ છે વિદ્યાર્થી મિત્રો ટોરેસિલીનો નિયમ. તો આશા રાખું છું કે તમને આ ટોરિસિલીનો નિયમ સમજાયો હશે. જો આ નિયમ સમજાયો હોય, મારી ટીચિંગ મેથડ તમને પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.